અને વિશેષમાં આજે મારા ઠાકોર સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે વાવ વિધાનસભાની 2 વખત 3 વખતની ચૂંટણી હોય કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હોય એની અંદર કદાચ ઠાકોર સમાજ તો હું ઉમેદવાર હોઉં એટલે હોય પણ સર્વ સમાજે તમારી બેન દીકરીને આવડી મોટી કરી છે ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે અને વિશેષ જવાબદારીના ભાગરૂપે જ્યાં પણ હાગુવાનું લાગતું હોય બીજા તાલુકાના હોય જ્યાં બીજા સમાજો જોડે તમારું ધર્મેલું હોય સંબંધો હોય યા એક સંબંધોનો ઉપયોગ કરીને જે પણ મોવડી મંડળ જેને વિધાનસભાની ટિકિટ આપે એમ માનજો કે આ ગેલી બેનના 3.5 વર્ષ એના હકના હતા અને હવે ચાક વાવ વિધાનસભા 1500-1600 એ માઇનસ થયા ને તો એનો હક હતો એ જે મોવડી મંડળ કે હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને આ વિધાનસભાની ચૂંટણી તમે બધા જીતાડજો. ધારાસભ્ય આપણો હોય તો 50% રાહત મને વાવ વિધાનસભાની રહે. જિલ્લાની જવાબદારી છે અને જિલ્લાની જવાબદારી એ સમગ્ર તાલુકે નિભાવવા માટેના મારા પૂરેપૂરા પ્રયત્નો છે. ત્યારે મને પૂરેપૂરો ઠાકોર સમાજ ઉપર ભરોસો છે અને બળદેવજી તો આ બનાસકાંઠા જિલ્લાની 18 આલમ 36 કોમ અને ઠાકોર સમાજના એટલા વખાણ થઈને કરે કે તમારે એકતાના દર્શન કરવા હોય ને તો તમે બનાસકાંઠા જઈ આવો અને બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર ગુજરાતની અંદર એ સંદેશો પૂરો પાડ્યો છે. ત્યારે આપ સૌ 29મી તારીખે 1 વાગે આપણે પાટણ પહોંચવાનું છે. લક્ઝરીઓની વ્યવસ્થા કરી છે, ગાડીઓની વ્યવસ્થા પણ કરી છે અને જે પ્રમાણે આપણા આગેવાનો સૂચના આપે એ પ્રમાણે ટાઈમસર વાવ એક પોઈન્ટ રાખશું, એક હોઈગામ રાખશું, એક આ ભાભર રાખશું, દિયોદર, પછી એ બાજુ એક ઝાડાની બાજુ થરાદના 2 પોઈન્ટ રાખશું. એમ કરીને વધારે લક્ઝરીઓ ના પછી પહોંચી વળાય એ પ્રમાણે ગાડીઓ લઈને આપણે બધે જ પાટણ મુકામે પ્રગતિ મેદાનમાં પહેલી હરોળમાં ખુરશી હોય ને તો એનો કબજો બનાસકાંઠા કન લાગી લાવવાનો હોય એટલે ઓલા પછી યજમાનો બીજા આવે ભલે પછી જેટરે ભાઈ વહેલાથી પહેલાના ધોરણે છે ને વહેલાથી પહેલાના ધોરણે ખુરશી તો ભાઈ આપણી ગુજરાતમાં એક જ ખુરશી આપણી તો પહેલો હક આપણો જ હોય ભાઈ. અને ખુરશી ઉપર પહેલા જ તમે બધા બનાસકાંઠા વાળા જઈને બેસો અને એમ લાગવું જ હોય ચંદનજીને, પ્રદેશજીને, બાબુજીને, રામભાઈને કે અમે આમંત્રણ આપવા ગયા હતા, નોતરો આપવા ગયા હતા. એ નોતરાનો બનાસકાંઠા જિલ્લાએ સહન સ્વીકાર કરીને આ મોટી સંખ્યામાં વધાર્યા છે. ત્યારે આવનાર સમયની અંદર ધારાસભ્ય તરીકે આપણો માણા ચૂંટાય અને લોકસભાના સાંસદ તરીકે તમે મને જે જવાબદારી સોંપી છે એનું એટલું ચોક્કસ જવાબદારોની હાજરીમાં ખાતરી આપું છું કે આજ સુધી તમારી બેન દીકરીએ ક્યાંય તમને ડાઘ નથી લાગવા આલ્યો અને આવનાર સમયની અંદર મારા બનાસકાંઠાને કે મારા ઠાકોર સમાજને ક્યાંય ડાઘ ન લાગવા દઉં એની હું આપ સૌને ખાતરી આપું. સત્તા સાહેબ આવે ને જાય પણ આજે આવડું મોવડી મંડળ આવડો મોટો સમાજ એ મારી ઇજ્જત કરતો હોય, મારું સન્માન કરતો હોય ત્યારે મારી જવાબદારી એક મહિલા તરીકે વિશેષ વધી જાય છે. એક મહિલા તરીકે હોય કે જે કઈ એક આગેવાન તરીકેની મારી ભૂમિકા હોય એ ભૂમિકામાં 28 વર્ષમાં તમને ક્યાંય નીચું જોવે એવું કામ મેં નથી કર્યું અને આવનાર સમયની અંદર તમારા બધાના આશીર્વાદથી, શક્તિથી તમારે એક આમ ઊંચો કોલર કરીને તમે બધાય ફરો. મેં ધારાસભ્યમાં રાજીનામું આલવા ગઈને એ દિવસે મેં વટભેર પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે આ રાજીનામું એ મારા વ્યક્તિગત સ્વાર્થ માટેનું નથી, આ રાજીનામું પૈસા માટે નથી, આ રાજીનામું મારા મતદારોના વિશ્વાસઘાત માટેનું નથી, આ રાજીનામું મારા ગૌરવ માટેનું રાજીનામું છે, સન્માન માટેનું મારું રાજીનામું છે. અને આવડું મોટું જ્યારે તમે બધે મને માન સન્માન આપ્યું હોય ત્યારે એ માન સન્માનને હું લાયક બનું. તમારું જે ઋણ મારા ઉપર છે એ ઋણ ઉતારવા માટેના ભગવાન પરમાત્મા સદારામ બાપુના આશીર્વાદ અમને સૌને, મને બધાને મળે અને શક્ય હોય એટલું નાનામાં મોટું તમારું કોઈ પણ ટાપુ છે તો એમાં ક્યાંય પણ તમને કચાશ રહેવા દીધી નથી અને આવનાર સમયમાં પણ નહીં રહેવા દઉં. આ જમણવાર પછી જે આપણી વાવ વિધાનસભાની સીટમાં જે પ્રભારીઓની નિમણૂક કરેલી છે એ પ્રભારીઓ જમ્યા પછી એ રોકાય અને એમની હાથે અલગ મીટિંગ કરવાની છે, એમને ફાઇલ આપવાની છે. એક જે પ્રભારી છે એને ગામોની અંદર જવાનું છે, ત્યાં કોંગ્રેસના આગેવાનોને મળવાનું છે, એજન્ટો કયા રાખવાના છે,
બાર મતદારો રહેતો એની યાદી બનાવવાની છે અને ક્યાંક સમાજના એકાબીજા સમાજ માટે ક્યાંક નાના મોટું સમાધાન કરવાનું હોય તો એ સમાધાન માટે આપણે કોને મધ્યસ્થી બનાવવા એ કરવાનું છે. બુથ ઉપર વોટ્સએપ ને ફેસબુક ના એકાઉન્ટ માટે દરેક ગામમાં જે આપણે ગ્રુપ બનાવવાના છે, વોટ્સએપ ગ્રુપ એ કોણ બનાવશે એના માટે પણ એની અંદર ફરમા બધા કરેલા છે. અને આ વખતે ચૂંટણી વખતે એક પણ કોઈ પણ પ્રકારની કચાશ ન રહે એના માટે કરીને